જાફરાબાદના દરિયામાં બોટ ડૂબવાની ઘટના. મંત્રી કુંવરજી બાવળિયાએ મૃતક ખલાસીઓના પરિવારોની મુલાકાત લીધી. તાજેતરમાં જાફરાબાદના દરિયામાં 3 બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં 11 ખલાસીઓ લાપતા થયા હતા, જેમાંથી 2ના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પીડિત પરિવારોને મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાફરાબાદની મુલાકાત લીધી હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતક ખલાસીઓના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારોની સાથે છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને આગેવાનો પાસેથી રજૂઆતો સાંભળી હતી. હજુ પણ 9 ખલાસીઓ લાપતા છે અને તેમને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સઘન શોધખોળ ચાલી રહી છે. આશા છે કે બાકીના ખલાસીઓ પણ સહી સલામત મળી આવે.